તો દ્વારકા જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ સતત ખડે પગે છે। જી હા, હોળી ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગત મંદિરમાં ફૂલદોલ ઉત્સવને લઈ દ્વારકા જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા આરાધના ધામ ખાતે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યું છે। દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરાધના ધામ નજીક સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, ચા, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે। પદયાત્રીઓનો થાક ઉતારવા મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવે છે। કેમ્પમાં વૃદ્ધ પદયાત્રીઓની આંખની તપાસ કરી ત્વરિત ચશ્મા સહિત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। પદયાત્રીઓની સલામતી માટે જય દ્વારકાધીશ સૂત્રના સ્ટીકરો તેમજ રેડિયેટ રિફ્લેક્ટર બેગ પણ લગાવવામાં આવી રહી છે। અહીં પદયાત્રીઓના રોડની એક બાજુ સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જે પદયાત્રી છે એના સુરક્ષાના હિસાબથી કન્ટિન્યુઅસ સતત અમારી અલગ અલગ જે ટીમો છે હાઈવે ઉપર પેટ્રોલિંગ કરે છે। મેઇન જગ્યાએ બેરિકેડિંગ છે અને સાથે સાથે એની સુરક્ષાના હિસાબથી ખાસ કરીને રાત્રિ દરમિયાન 25,000 જેવા રેડિયમ પટ્ટી જિલ્લા પોલીસથી જે પદયાત્રી એને લગાડવામાં આવેલ છે। તો જે પણ લોકો પદયાત્રીઓ જઈ રહ્યા છે તેમના માટે ખાસ ભોજનની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે પદયાત્રીઓ માટે આરામ કરવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ચા નાસ્તો હોય, ભોજન હોય કે આરોગ્યની દરેક સુવિધા છે હવે તેમને મળી રહેશે। તો ફ્રીમાં ચશ્મા સહિતની દવાની પણ સુવિધાઓ મળી રહેશે। પદયાત્રીઓને રોડની સાઈડમાં ચાલવા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ સાથે જો રસ્તામાં કોઈ પણ પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે તો આરોગ્ય કેમ્પની પણ વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે।